શું તમે જાણો છો કે દુબઈ એક એવો દેશ છે કે જ્યાં તમને કોઈ ભિખારી જોવા નહીં મળે, કેમ કે આ એટલી અમીર સિટી છે કે ત્યાં ભીખ માંગવા ઉપર ગુનો લાગુ પડે છે. પણ કહેવામાં એવું આવે છે કે અહીંયા કોઈને ખબર ન પડે એમ ભીખ માંગવા વાળાની મહિનાની સેલેરી 50 લાખ રૂપિયા જેટલી હોય છે. તો હવે કોઈ માણસ રોડ ઉપર ભીખ માંગતો પકડાઈ જાય તો તેની સાથે શું થતું હોય છે, ચાલો જાણીએ. મિત્રો, બધાને ખબર છે કે દુબઈમાં બહારથી કરોડો લોકો ફરવા માટે આવે છે, પણ મિત્રો વધારે પડતા લોકો ભારતમાંથી જાય છે. તે પછી રૂસ અને ઓમાન જેવા દેશનું નામ આવે છે. આટલા લોકો બહારથી આવે છે, જેના હિસાબે અહીંયા ભિખારી જોવા મળે છે. થોડાક દિવસ પહેલા જ દુબઈ પોલીસે એક જણાને ભીખ માંગતા જોઈ લીધું. જે ભાઈએ ખાલી 2 અઠવાડિયામાં ભીખ માંગીને 20 લાખ રૂપિયા જેટલું કમાવી લીધું હતું. પણ એકવાર પકડાઈ ગયા પછી એને જેલ હવાલે કરી દેવામાં આવે છે અને દેશથી બહાર કાઢી દેવામાં આવે છે. શું સાચે જાપાન 2050માં જીવે છે, જ્યાં આખી દુનિયામાં ગાડીઓ માટે ટ્રાફિક લાઇટ હોય છે, ત્યાં જાપાનમાં ગાડીથી વધારે માણસો રોડ પાર કરે છે, જ્યાં ભારત અને અમેરિકા જેવા દેશોમાં આજ સુધી